હવે એમના ગુરુદેવ પાસે ગયા. વલ્લભકુળમાં સામર્થ્ય કેટલું છે એની મારે વાત કરવી છે. આ ચંદ્ર સરોવરમાં કેટલું બધું સત્વ છે. આ વ્રજભૂમિમાં ખરેખર તમે સાચો ભાવ લઈને આવો તો ઠાકોરજી કૃપા કર્યા વિના રહેતા. પણ નાટક કરો તો ઓલો તો નટખટ નાટકમાં આપણાથી બધું નટવર છે. નાટકમાં વર એટલે શ્રેષ્ઠ. તો જેને કહ્યું હવે મને લાગે છે મારે લીલામાં જવાનું નજીક આવ્યું છે. સંભળાય છે બધાને? જે કાંઈક મારા ઉપર એવી કૃપા કરો કે મને કાંઈક સાનુભાવ થાય. જે કહ્યું કે ચંદ્ર સરોવર પાન કરો, બેઠકે દર્શનને દંડવત કરો, ગાયોને ઘાસ ખવડાવો, વ્રજવાસીને રાજી કરો અને રાત્રે રાત ચોતરા પર લીલા દર્શન કરો અને યમુનાજીના 41 પદ કરો. છોકરો ગમે એવો નપાવટ હોય, બાપ કાઢી મૂકે, માં કાઢી મૂકે. મારવાલા કઈ ખોટું કામ કરીને આવ્યો હોય તો બાપા શું કે, આજે એને ખાવાનું આપવાનું. માં શું કરે ખબર છે? પોતાની થાળી હોય ને એ ભરેલી થાળી છોકરાના પલંગની નીચે મૂકી દે. બાપા પૂછે રાખ્યું છે? ના. રાખ્યું હોય તો લાવ કૂતરાને દઈ દઉં. તાર છોકરાને ન દેવું, વધેલું કૂતરાને દે. મારવાલા માં પાણી પી એક ઘૂંટડો ગળે ઉતારે, ભલે ઊંઘ ન આવે પણ મારો લાલો તો ભૂખ્યો ના રહી ને, મારો દીકરો તો ભૂખ્યો ના રહી ને. અને રાતના એ દીકરો ખાઈને સુઈ જાય તો આપણે ગમે એવા હશું ને તો યમુનાજી આપણા અલૌકિક મૈયા છે. મારા વાલા, આ વ્રજભૂમિ આપણી છે, આ લતા પતા આપણી છે, આ સરોવર આપણા છે, આ કુંજ નિકુંજ આપણા છે, આ વન ઉપવન આપણા છે, આ પશુ પક્ષી આપણા છે, આ ગયા બછડા આપણા છે, આ વ્રજવાસી આપણા છે કે નહીં? તમને કોઈ અજાયણું લાગે છે? સાચું કેજો. તમે લંડનમાં જાઓ તો આમ બેસી જાઓ. ડિસિપ્લિન. હેલો, હાઉ આર યુ, ગુડ મોર્નિંગ કરો કે ના કરો? અહીંયા તો વ્રજવાસી કહે જય જમના મૈયા કી, જય જમના મૈયા કી. સારું લાગે છે? ગુડ મોર્નિંગ સારું લાગે છે? જય જમના મૈયા કી. આ વ્રજ છે. અહીં તમને ગંદુ લાગે છે? તો વાત કરતા હતા પેલા ભાઈ ને 41 પદ કરો, તમને કાંઈક ને કાંઈક સાનુભાવ થશે. વર્ષો પહેલાની, એટલે એટલા વર્ષો નહીં. એ ભાઈ ત્યાં 41 પદ કરવા બેઠા. સવાર પડી, બપોર થઈ, રાત થઈ, બીજે દિવસ સવાર થઈ, બીજે દિવસ બપોર થઈ, બીજે દિવસ રાત થઈ. માણસને અતિ થાય ને ત્યાં દ્રઢતા આપણી હટી જાય. હવે એને શું થયું? હવે સાનુભાવ થશે કે નહીં થાય? ગીતાજીમાં ભગવાને કહ્યું છે સંશય આત્મા વિનશ્યતિ. મનને દ્રઢ કર્યું, ના મારા ગુરુદેવે કહ્યું છે એટલે મને સાનુભાવ થશે, થશે અને થશે. રાતના 12 વાગ્યા. રૂમઝુમ રૂમઝુમ અવાજ આવ્યો. દૂરથી ને સામનેજીના શ્રીઅંગની સુગંધ આવી. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રુમંગલા, ટોળે ને ટોળા આવ્યા. આ બાજુથી ઠાકોરજી આવ્યા સખાઓ સાથે, શ્રીદામા, મધુમંગલ, ટોક સખા. હવે ચોતરા ઉપર બે ભેગા થયા. રાસ ચોતરો એટલે કઈ લીલા થાય? રાસ લીલા. હવે સામનેજી પધાર્યા. શરદ પૂનમની રાત્રિ, ચંદ્ર સરોવર, યમુનાજી વહે,
ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. મૃદંગ વાગે, વાજિંદ્રો, વેણુનાદ, સુગંધ, ફૂલ. અરે તમે જુઓ તો વાતાવરણ કેવું. ત્યારે રાધાજી આવીને કહ્યું, પ્રભુ आज हम रास नहीं खेलेंगे, आज हम छुपा छुपी खेलेंगे. સંભળાય છે? સમજાય છે? આમ હા કેતું રહ્યું એટલે મને ખબર પડે ઊંઘ નથી આવતી. મારો અવાજ આજ સેજ બેસી ગયો છે. પ્રભુ કે સુનો પ્યારીજુ, ચોતરા ઉપર સંતાવાની જગ્યા હોય તો છુપા છુપી રમાય. ચોતરા ઉપર તો શું થાય? રાસ રમાય. બાળ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને રાજહઠ. આપણા ઘરે એવું થાય હો. સમજે એને વંદન, નો સમજે એને અભિનંદન. કેટલા સમજાવ્યા, કેટલી બધી વાતો કીધી, પણ સામનેજી કે નહીં, જો મારી સાથે છુપા છુપી નહીં ખેલો તો હું મારા બરસાનામાં અને આપ આપના ગોકુળમાં. ઠાકોરજી સમજી ગયા, હવે મારું ચાલવાનું નથી. એ કે સારું, પણ છુપાવાનું ક્યાં? એ કે તમારે જોવાનું, પેલા મારી આંખો દાબવાની, તમારે છુપાવાનું. ઠાકોરજી કે જે નક્કી કરે એ પેલા છુપાય તો મને ખબર પડે ને મારે ક્યાં છુપાવવું. સામને જે કે મને મારા કરતા આપના ઉપર પૂરો વિશ્વાસ છે. આખી દુનિયા ઠાકોરજીને વસ, પણ ઠાકોરજી કોને વસ? એટલે જ આપણે તિલક કોના ભાવથી કરીએ? ગુરુજીના ભાવથી. ગુરુ કોના ભાવથી કરે? ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી સામનેજીના ભાવ. પ્રભુ પેલા મારી આંખો દાબવામાં આવશે, આપે છુપાવાનો. ઈ કે કોણ દાબે? સામનેજી કે લલિતા. ઈ કે ના, મધુમંગલ. ઈ કે મધુમંગલ દાબે તો તમે તો અંચી કુડા છો, આમ કરીને જોઈ લ્યો. તો કે લલિતા દાબે તો તમે એવું કરો. લલિતાજીએ પ્રભુ સામે જોયું. મને જેટલા રાધાજી વાલા છે ને એટલા જ આપ વાલા છે. આપણે વિશ્રામ ઘાટ ઉપર સત્સંગ કર્યો, એમાં કીધું તું માળાજી યમુનાજી લઈ આવ્યા. હવે બે બેઠા હતા, કોને ધરાવે? ત્યારે યમુનાજી તો કેવા ચતુર. જો પેલા ઠાકોરજીને ધરાવે તો રાધાજીને ખોટું લાગે, રાધાજીને ધરાવે તો ઠાકોરજીને. સરસ કમળના માળા, જે આપણે ગાઈએ છીએ, કમળના માળા લઈ હાથ રે જય જય શ્રી યમુના. તો પ્રભુએ આમ દ્રષ્ટિ કરી. યમુનાજીએ કાંઈ ન જોયું બાજુ. પોતાના હાથમાં રહેલી કમળની માળા રાધાજીના હાથમાં દઈને શું કીધું? પ્રભુને ધરાવો. સમજાયું? રાધાજીએ ઠાકોરજીને ધરાવી કમળના માળાજી, ઠાકોરજીએ પ્રસાદી માળા રાધાજીને ધરાવી, અને રાધાજીએ પ્રસાદી માળા યમુનાજીને ધરાવી. આ પુષ્ટિમાન છે. હવે કે લલિતાજી આંખો દાપશે. આપણે નાના હતા થપ્પો રમતા હતા કે નહોતા રમતા? એન ગેન ગાયનો જ ઘોડો. પ્રભુ એન ગેન ગાયનો ઘોડો એવો છોડ્યો છે ને, સંસારમાં એવા છુપાઈ ગયા છે. ધન, દોલત, દીકરા, વહુ, કુટુંબ, સમાજ. પણ ઠાકોરજી શોધી કાઢે ત્યારે આપણા ઘરે પધારે, પધારે અને પધારે. જેના ઘરે નથી બિરાજતા, ઠાકોરજી કે મૂકી દો એન ગેન ગાયનો ઘોડો. જેને છૂટું રહેવું હોય ને એને નહીં પધરાવાના, અને પ્રભુને આગળ નથી કેવું. વાત કરતા હતા આંખો દાબવાની, મીચવાની. પ્રભુ છેવટે હારી ગયા. પ્રભુ કે સારું લલિત, ભલે અમારી આંખો તમારી દાબે,
કારણ કે પેલા કોને છુપાવવાનું હતું? ઠાકોરજીએ. લલિતાજીએ ડાબી. સખાઓ કે હાલ ભાગી જાય ગોકુળ ભેગા, આબરૂ કાકરા તારા લીધે અમારા થશે. ચોરી કરવા જાય તો માલ તું ખાય છે ને માર અમે ખાઈએ છીએ. અહીંયા અમારે એવું નથી કરવું. ઠાકોરજી કે તને મારા પર વિશ્વાસ રાખો. આંખો દાબી. ઠાકોરજી છુપાઈ ગયા, સખાઓ છુપાઈ ગયા. લલિતાજી કે જા હવે શોધી આવ. ચોતરામાં જોયા, ચારે બાજુ જોયું. સામનેજીને શ્રમજલ આમ પેલા થઈ ગયા કે પ્રભુ છુપાયા ક્યાં? પ્રભુએ પોતાના જેવા સ્વરૂપના અનેક સ્વરૂપ પ્રગટ થઈ અને ચોતરાની આજુબાજુ બધા ઉભા રહી ગયા. સખાઓ કે હશે અહીંયા આવ્યા તો બાજુબંધ, બેરખા, પોચી, અણવટ, વીછી, લર, તોરા બધું વેણી એવું ને એવું. બીજા પાસે આવ્યા તોય હવે સામનેજી કે આ બધા એક સરખા છે તો આમાં પ્રભુને શોધવા ક્યાં? 1 2 3 4 5 6 7 8 9 10 11 પાસે આવ્યા. પ્રભુ હૈસા. સામનેજી કે આવી જાવ. થપ્પો. બધા કે તને કેવી રીતે ખબર પડી? દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં પ્રભુ જેવું હાસ્ય કોઈનું છે? એ જેના ઘરે બિરાજતા હોય એને ખબર પડે. પ્રભુ આપનું મુખારવિંદ, આપણા અધર ઓઠનું વંકાવું, આપની દંતાવલી, આપના નેત્રમાંથી અમી વર્ષા અને આપનું દુનિયાને, મને, વ્રજને નિરખું એના ઉપરથી સમજી ગઈ કે આ શ્યામ સુંદર છે. હવે સામનેજીનો વારો આવ્યો, ઠાકોરજીનો. લલિતાજીએ દાબી આંખો. હાલો છુપાઈ જાઓ. સખીઓ કે લે હવે આપણે શું કરશું? ધીરજ રાખો. સામનેજી એટલે સાક્ષાત વલ્લભ. છુપાઈ ગયા બધા. આંખ ખોલી. ઠાકોરજી ચારે બાજુ જુએ, ક્યાંય નહીં. ચોતરા ઉપર કળીઓની ઢગલીઓ પડી હતી. મોગરાની કળી સુગંધ સરસ, એક એક ગોઠવેલી, હમણાં જ ખીલેલી, સફેદ સુંદર, કોમળ. પ્રભુ પેલી પાસે ગયા, બીજી પાસે ગયા, 11મી પાસે આવ્યા તો કળી ફૂલ બની ગઈ. પ્યારે જો આ જાઓ, આ જાઓ, આ જાઓ. સામનેજી ને ઠાકોરજી હસ્તમાં હસ્ત દીધો. નૈન સો નૈન મિલે, પ્રીત સો પ્રીત મિલે, ઓષ્ઠ સો ઓષ્ઠ મિલે, હૃદય સો હૃદય મિલે. અને રાસ ચાલુ થયો. આપણે અહીંયા બેઠા બેઠા જ તાલીઓ પાડશું. મિલનભાઈ ગાશે અને આપણે બધા આટલા બધા ઉભા થશું. સિવાય કે ચંદ્ર સરોવર ની અંદર પડીને ગાઈએ, નાચીએ. તૈયાર છો? હાલો. આ જે આનંદ વ્રજમાં છે ને, મજા બધે છે મારા વાલા, મજા બધે છે. પણ મજાની સજા હોય, આનંદ હોય ને ત્યાં પરમાનંદ હોય. તમે વ્રજમાંથી જાશો ને, આમાં એક એક જણ કોઈનો ફોન આવશે, પાડોશી મળશે, વૈષ્ણવ મળશે, સગાવાલા મળશે, મિત્ર મળશે, પણ વ્રજની વાતો કીધા વિના રહેવાશે? એ આ વ્રજ. ચલો હા. હાર વૃંદાવન માત લોકતા થઈ થઈ, હારે વૃંદાવન માત લોકતા થઈ થઈ થઈ, રાધા કૃષ્ણ રાસ ગોપી લઈ 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 લઈ, રાધા કૃષ્ણ
કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 બીજું નહીં 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 બીજું નહીં 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 હારનુપુર ચરણ કણક વર્ણ ડજર જોડો હારે નો પર ચરણ કમળ કરતવ્ય જોડો હારે ઘુઘરિયાળો આપે છે કબોડો હારે ઘુઘરિયાળો આપે છે કરોડો હારે મોર મુકુટ મણી માકડો અંબોડો હારે મોઢ મોઢ મહી આકડો અંબોડો હારે કુંડળ કાન બ્રુકુડી બાન તિલક તાન નહીં નાન બાપા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 કે બીજું નહીં 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 બીજું નહીં 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 હારે વાગે તાલ ને કર તાલ મૃદંગ તાલી હારે વાગે થાલ કર તાલ મૃદુંગ વાલી હારે કોઈ તંબુર ને કોઈ મૃદંગ વાલી આય કોઈ તંબુર ને કોઈ મૃદંગ વાલી હારે સોર શાસ્ત્ર ગોપી કાચ એક બાલી હારે સોર શાસ્ત્ર ગોપિતા છે હારી હારે સૂર સડક ગુગરી ગમ કે નાચ થલક થલક બલ 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 કદપી લઈ 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 કદી જુ લઈ 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 કે વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 દેખો ઉભા થઈને કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 રાધા કૃષ્ણ રમે રસ ગોપી લઈ 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 કદી જુ લઈ 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 બીજું નહીં 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 કે વૃંદાવનમાં પાછળ તનકતા થઈ 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 પાછળ તનકતા થઈ 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 હાર કર કટિયે લીધો છે વંકવાણી હારે કર કટિયે લીધો છે વંકવાણી હારે મદન ગાન મુખ્ય ગાય છે વનમાળી પાછળ પાછળ ગાન મુખ્ય ગાય છે વનમાળી મારી બોલ બેન અમૃત જાન સુધા સેન સોન પ્રકટ થઈ 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 તો બીજું નહીં 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 કે વૃંદાવનમાં તનકતા ભાઈઓને છૂટ છે ભાઈઓને વૃંદાવનમાં તનકતા થઈ 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 કે વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 રાધા કૃષ્ણ રમે રસ ગોપી લઈ 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 કે બીજું નહીં 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 બીજું નહીં 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 કે વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 હાર મુકુટ માય રૂપ દીઠું ચલા લાય હારે મુકુટ માય દીઠું ચલા લાય હારે મનમાં માનની વિસામણ થાય હારે મનમાં માનની વિસામણ થાય હારે ઉભી ચાની રાખી છે મુકુટ માય હારે મુકુટની રાખી છે મુકુટ માય હારે બહુ બેલ બાઠી બેલ ઉઠી હાલી ગુગરી બટ ભાલ દયા પ્રભુ જય 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 બીજું નહીં 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ 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 બીજું નહીં 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 બીજું નહીં 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 કે વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં તનકતા થઈ 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 વૃંદાવનમાં રાસ રમે દસ રાસ બિહારી રાસ બિહારી રાસ બિહારી રાસ બિહારી गिरिवरधारी मुरलीधारी रास बिहारी बलिहारी રાસ બિહારી બલિહારી रास बिहारी बलिहारी
बलिहारी रे बीजन वल्लभ वल्लभ राधा प्यारी वल्लभ राधा प्यारी राधा माधव माधव राधा माधव प्राण प्यारी राधा प्यारी राधा संगे रस बिहारी की बलिहारी रस बिहारी की बलिहारी राजा कनकता थई 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 तुम्हें घलन घनकारी तुम्हें घलन घनकारी कथ थई नृत्य करे थे दीदी की अमृत बाजे સરોવર પર રાસ ના રમીએ ચંદ્ર સરોવર પર રાસ ન રમીએ ત્યાં સુધી વ્રજમાં આવેલું અધૂરું અહીંયા રાસ લઈએ એટલે મધુરું મધુરું. આપણે ગમે એવા હશું પણ વ્રજમાં આવીએ છીએ ને તો મધુરા તો થઈ જ જઈએ છીએ. તો હવે બધાને ગરમી થાય છે, મોડું થાય છે. જો આપણે સાંજે રાત્રે ટાઈમ મળશે અને તમને બધાને ઊંઘ નહીં આવતી હોય તો રાત્રે આપણે 1 કલાક સત્સંગ હોલમાં કરીશું. કારણ તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન અને ચંદ્ર સરોવર. સવાર સુધી બેસવાની તૈયારી હોય હાથ ઊંચો કરે. આ વિડીયોમાં આવી ગયું છે એટલે પછી ઘરે જઈને જમીને કે હાલો હવે પલંગમાં ઈલાબેન ક્યાં જોવાના. જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ તો ન આપણે બધા કોણ છીએ? વલ્લભ. બસ આવો આનંદ વ્રજમાં કરાવ્યો એવો ઠાકોરજી આપણા ઘરે પધાર્યા તો વલ્લભે કહ્યું મારા વાલા આ વૈષ્ણવ માટે પધરાવું છે ને આપણે આવો પડશે. ઠાકોરજીએ કહ્યું વલ્લભ હું મારું વ્રત છોડીને ક્યાંય ન જાઉં, મેં વચન આપ્યું છે, કઈક રસ્તો કાઢો. વલ્લભે કીધું કાઢો મારા વાલા, વ્રજ સહિત પધારો. તો આ આનંદ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપા ઠાકોરજી સાથે આપણે કાયમ કરીએ. રાસ લીલા, રસ લીલા, પ્રેમ લીલા, માંડ લીલા, હોરી લીલા, ચોરી લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા, નૌકા વિહાર લીલા, આ બધી લીલા આપણા ઘરે છે અને છે. તો આપણે બધા આનંદ માણીએ. અત્યારે આપણે બધા વિરામ આપીએ છીએ એટલે પાછું ઘરે જઈને આગળ વધશું. વલ્લભાધીશ કી ઊંઘ આવે છે બાપા. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી ગોકુલન દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी. सत्संग ની ભૂખ હોય ને તો સત્સંગ ફલિત થાય. મને એવું હતું આજ સવારના બધા વેલા ઉઠ્યા છે, કાલે ખૂબ પલડા, રસ્તા ખરાબ, આજે બધા થાકી ગયા છો. પણ આનંદ એ વાતનો છે કે આ કળિયુગમાં પણ
આમાં 30 વર્ષના છે અને 80 વર્ષના છે. બધાને સત્સંગ ગમે છે. કેમ ગમે છે ખબર છે? દીકરી કે વહુ પ્રેગ્નન્ટ હોય ને, ડોક્ટર સારા સમાચાર આપે ને તો એના બેડરૂમમાં કાનુડાના ફોટા હોય કે બીજા ભગવાનના? કેમ? કાનુડો દીકરોય છે, ભાઈ પણ છે, પતિ પણ છે, પ્રિયતમ પણ છે. જે સ્વરૂપે તમે જુઓ એ સ્વરૂપે ધારણ કરે છે. મારા ઘરે 5-6 વિદ્યાર્થી આવ્યા હતા એન્જિનિયરિંગના. મને કે ઈલાનથી તમે એક તો મને તમારું કઈ સમજાતું નથી. મેં તો બેસો બેસો. અને મારી બા કેમ તમારી પાછળ ગાંડી છે? એટલે મેં તો તારી બા મારી પાછળ ગાંડી છે એમાં તને વાંધો છે કે હું સત્સંગ કરું છું એમાં તને વાંધો છે? એ કે ના, તમે છે ને મને એવું થાય કે તમે એમ કહો કે વ્રજના ઠાકોરજીને ભજવાનું, એની જ સેવા કરવાની, મથુરા વાળાની નહીં. મેં કીધું ના. દ્વારકા વાળાની નહીં. મેં કીધું ના. વોટ્સ ધ રીઝન? મેં તો બેસ તો કહું. હવે મર્સિડીઝ લઈને આવ્યા હોય, પૈસો પુષ્કળ હોય, મને કે આઈ હેવ નો ટાઈમ. મેં તો મારી પાસે ટાઈમ છે તારી યાર વાત કરવાનો. અને એ લોકો બેઠા. મેં કીધું દીકરા તને એ ફરિયાદ છે ને કે અમે બધાને કેમ નથી સેવા કરતા? એ કે ઓફકોર્સ. મેં લૌકિક દાખલો આપ્યો. આપણે બધા લૌકિક છીએ ને તો લૌકિક દ્વારા જલ્દી સમજાય. મેં તો ભાઈ તું નાનો હતો તો તારી માનો હેવાયો હતો? એટલે બા ભેગા આવ્યા હતા એના મમ્મી. એ કહેલા બેન 1 મિનિટ મારું પલ્લું નહોતો છોડતો. તો મેં કીધું તારી બાને એ સ્વરૂપ ગમે કે તું કોલેજમાં જઈશ ને એમ કે હલો મમ્મી ગુડ મોર્નિંગ, પછી તું નોકરી કે ધંધો કરીશ એ ગમે? તારા લગ્ન થશે તો કોઈનો પતિ બન્યો એ ગમે? તારે ત્યાં છોકરા થશે પછી કોઈ તને પપ્પા કહેશે એ ગમે? એની બાય બોલ્યા મને મારો લાલો ગમે, મને આ વિકાસ નથી ગમતો. એનું નામ વિકાસ હતું. એટલે મેં દીકરો નથી ગમતો? ઈલાબેન મને લાલો જે વાલો લાગતો હતો ને એવો પ્રેમ વિકાસ ઉપર નથી આવતો. મેં તો બેટા દરેક માને નાનો દીકરો ગમે. ગમે કે નહીં તમને બધાને? પરણે પછી ભાગ પડે, નોકરી કરે એટલે આપણાથી દૂર જાય. તો મેં તો અમને બધાને આપણા વલ્લભે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં જે ઠાકોરજીએ માખણ ચોરી લીલા કરી. ઠાકોરજીના ઘરે 9 લાખ ગાયો હતી મારા વાલા. છતાંય ચોરી કરવા કેમ જતા હતા? કારણ દરેક ગોપી સવારે નવનીત વલોવે ને તો મનમાં મનોરથ કરે, આજે પ્રભુ મારા ઘરે આવે તો બહુ સારું. તો બધાયનું ચિત્ત પ્રભુમાં પરોવાય એટલે ઠાકોરજી ચોરી કરવા જતા હતા. એક ગોપી સવારના પોરમાં ઉઠી, આખી રાત ઠાકોરજીના વિચારો, ઠાકોરજીની વાતો. હવે સવારે એટલી બધું વિરહ થાય કે રોટલા કરવા બેઠી ને તો અસરું ચૂલામાં પડે. એટલા બધા આંસુ પડે કે ચૂલો. લોટ બાંધવા બેઠી
લોટ ઢીલો થઈ જાય, આંસુ. હવે એને મનમાં એમ થયું, હવે હું નંદન નો મુખારવિંદ નહીં જોઉં ને તો મારા પ્રાણ કંઠથી નીકળી જશે, સીધી રીતે જવાય નહીં, બાનું કાઢવું પડે. માથે ગોરસ લીધું. સાસુએ કીધું કેમ અત્યારમાં? એ કે પછી ખાટું થઈ જાય ને તો વેચાતું નથી એટલે. સાસુ કે વહુ મારી કેટલી ડાય છે. હવે હું તમને કહું હમણાં કેવી ડાય છે. આવીને નંદ બાવાની ડેલીએ બોલે, ગોરસ મીઠું લ્યો, સુંદર લ્યો, સરસ લ્યો. કોઈ બહાર ન નીકળે. ફરે ક્યાં ખબર છે? નંદ બાવાની ડેલી આજુબાજુ. ઠાકોરજીને ખબર કે આ ગોપીને એટલો તાપ છે, જો મારા દર્શન નહીં થાય તો એના પ્રાણ નીકળી જશે. નંદ બાવા યશોદાજીને કીધું, યશોદા, આ ગોપી નવી પરણીને આવી છે. કેમ? આપણા ઘર પાસે વેચે છે ગોરસ. આપણા ઘરે 9 લાખ ગાયો છે. આપણે કોઈ ગોરસ વેચાતું લેવાનું છે? લઈએ છીએ ક્યારે? ઠાકોરજી ક્યાં ઉપાધિ થઈ? આ તો યશોદાજી કે એને ક્યાં ઓલી બાજુ જાય? મારો લાલો પોઢી ગયો છે ને, એનો અવાજ સાંભળીને જાગી ના જાય. નંદ બાબાએ ડેલી ખોલી, પેલા ઘૂંઘટ કાઢતા હતા, પણ ચિત્ત શેમાં હતું ખબર? ઠાકોરજીમાં. નંદ બાબા કે તને લાગે છે અહીં કોઈ ગોરસ લેવું? કેમ અહીંયા ગોરસ વેચે છે? ગોપી શરમાળી ઘરે પાછી આવી. સાસુએ પૂછ્યું, મથુરા ના ગઈ વેચવા? અમારે નુકસાન આપણા ઘરમાં ગયું. ગોપી કે તમારે તો ટકાનું નુકસાન ગયું, પણ મને કેટલું નુકસાન ગયું છે હું જાણું છું. સમજ્યા કે નહીં બધા? કે ઊંઘ આવે છે. હવે બીજી ગોપી મળી, ત્રીજી મળી, જલ ભરવા ગયા. બધી ગોપીઓએ કીધું, સવારમાં યશોદા મૈયા રોજ ઠાકોરજીને સ્નાન કરાવે છે. સવારે એક જ વાર ઠાકોરજીના દર્શન માથાના કેશથી માંડી ચરણના નખ સુધી થાય. કશું પહેર્યું હોય નહીં. ઠાકોરજીને સ્નાન કરાવે ત્યારે આપણે કશું પહેરાવીએ જ. તો એવા દર્શન આપણને તો ક્યારેય ના થાય, કારણ યશોદાજી ડેલીને સાંકળ મારી દે છે. બધાએ કાનમાં ઘૂસડ કર્યું કે આપણે બધાએ નંદ બાવા ડેલીએ જઈને ઉભા રહેશું. તારે એવું કહેવાનું, માં અમે જલ ભરી આવી દઈએ. બીજીને કે તારે એવું કહેવાનું કે અમે માખણ વલોવી દઈએ. ત્રીજીને કીધું તારે એવું કહેવાનું અમે ખીરકમાં સાફ કરી દઈએ. ચોથીને એવું કીધું, માં અમે વસ્ત્ર કરી આવીએ સાફ. બધી ગોપીએ ના પાડી, આ બાડું બરાબર નથી. યશોદાજી ડેલી બંધ કરે ને અને આગળીઓ મારે ને, એમાં એક નાનું કાણું હોય ને, એમાંથી આપણે બધા દર્શન કરશું. માએ બારણું બંધ કર્યું અને શિયાળો હતો એટલે માં કે અહીં તો સરળ સરળ પવન આવશે. તો એ કાણા ઉપર માએ શું કર્યું? ગોબર હતું ને એ થાપી દીધું. સમજાય છે ને બધાને? ગબડમ નથી થતું ને? મારી ભાષા બરાબર છે ને? ગોપીને કેવો નિસાસો પડે. ઠાકોરજી સ્નાન કરી લીધું. બીજે દિવસે આવ્યા. અઠવાડિયું ગોપી સવારે વહેલા આવી જાય, પણ ઠાકોરજીના આપણને આખા વર્ષમાં એક જ વાર જ્યેષ્ઠા અભિષેકમાં સ્નાન યાત્રામાં ઠાકોરજીના બધા જ અંગના દર્શન થાય. થાય છે શ્રીનાથજીમાં? કર્યા જ કોઈએ? ના કર્યા હોય તો કરજો. તો ગોપીઓ કે હવે શું કરીએ? ઠાકોરજી સમજી ગયા,
મારી ગોપી મારામાં એટલી તન્મય છે, એનું ચિત્ત મારામાં એવું પરોવાયેલું છે કે જો હવે હું દર્શન એવા નહીં આપું તો મારી ગોપીઓ પ્રાણ છોડી દેશે. એકવાર સવારે ઠાકોરજી જાગ્યા, માએ કીધું લાલા ચાલ તો કોઈ સ્નાન કરાવું. મારે સ્નાન નથી કરવું માં, મારા વાળ વાંકડિયા છે ને, તું ધોવે છે ને એટલા ગૂંચવાઈ જાય છે ને, પછી તું ગૂંચ કાઢે છે ને મારાથી સહન થતું નથી. કરમોદક માખણ મિસરી લે કુંવર કે સંગ ડોલત નંદરાની, બીસ કરી પકડી નવાયો ચાહત બોલત અમૃતવાની. ખીલોના એક તાત ઝુલાએ બલ અજહુ નહીં જાની. માએ કીધું અહીંયા કાનમાં એક વાત કહું, આપણું નાનું છોકરું હોય નાવા ન બેસે તો આપણે શું કરીએ? નાઈ લે પછી ચોકલેટ આપો, કહીએ કે ના કહીએ? ઠાકોરજીને કે સાંભળ લાલા, તારા બાબા કાલે મથુરા કર ભરવા ગયા હતા. કર એટલે ટેક્સ. એટલા સરસ ખીલોના લાવ્યા છે, દાવને હજી બતાવ્યા જ નથી. મેં તારા માટે રાખ્યા છે, તું સ્નાન કરવા બેસ. એ બધા રમકડા તને આપી દઉં, દાવને નહીં આપું. માં મારે તાર રમકડા નથી જોતા, પણ મારે નાવું નથી. ઠાકોરજીનો આઈડિયા જોજો. ઠાકોરજી આપણા સુખનો કેટલો વિચાર કરે છે. ત્યાં ગોપી હોય કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય. માએ બહુ ફોસલાવ્યા, વાલ કર્યો, ગીત ગાયા, મનોહાર કર્યો. ઠાકોરજી ના બેઠા. ઠાકોરજીએ બાર દ્રષ્ટિ કરી કે હવે બધી ગોપી આવી ગઈ છે, કોઈ બાકી છે નહીં. અહીંયા જુઓ બધા કેટલા થાકેલા છે, પણ કોઈ એક મટકું નથી મારતું. મારું ધ્યાન બધાય સામું છે. મને આનંદ આવે છે કે મારા વલ્લભે ઉઘાડા ચરણે ટાઢ તડકો કાંટા કાંકરા જોયા વિના મને ને તમને શોધવા 3 પરિક્રમા કરી. એક જ આ મારા દેવી જીવને શોધી એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપું અને એના ઘરે ગોવર્ધનનાથજી પધરાવી દઉં. એ મારા વલ્લભનું કાર્ય. હવે છેલ્લા 50-60 વર્ષ એવું થયું છે, બ્રહ્મ સંબંધ લઈ લઈએ છે, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવા ગમતા નથી એટલા જ બોલ્યા. વલ્લભનું એક સ્વપ્ન હતું, ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે ગોકુળ વ્રજ સહિત પધાર્યા છે. હવે ઠાકોરજીએ જોયું કે બધી ગોપી આવી ગઈ. ભાભા, શ્રીભામા, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, મંગલા, સુમંગલા. ઠાકોરજી કોઈને ભૂલતા નથી. તમે એવું ના માનતા કે તમે ને હું કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ, આપણે ભૂલી ગયા છે, પણ આપણને ઠાકોરજી ભૂલ્યા એની પ્રતીતિ ક્યાં? આજની તારીખમાં વલ્લભપુર આપણને બ્રહ્મ સંબંધ આપે છે, એ ઠાકોરજી આપણને નથી ભૂલ્યા એની પ્રતીતિ. હવે ઠાકોરજીએ જોયું માનું ભારે શરીર, ઠાકોરજી નીચે પધાર્યા. ચાલ લાલા એક કામ કર, તારા વાળ નહીં ધોઈ દો, બસ કેસ નહીં ધોઈ દો. ઠાકોરજી કે ઓ માં, હા. ચોકી ઉપર બેસાડ્યા. માને એમ થયું કે એકવાર ભીનું શરીર કરી દઈશ ને પછી ઊભો નહીં થાય. ઠાકોરજી હૃદયમાં કયો મનોરથ હતો? મારી ગોપીઓને મારા પૂરેપૂરા શ્રીઅંગના દર્શન કરવા છે. માએ વાતો કરતા કરતા જેવું જળ માથામાં કેશમાં નાખ્યું, ઠાકોરજી ઉભા થઈ ગયા. જઈને ડેરી ખોલ નાખી, લે મારે નાવું નથી. અને ગોપીઓ બહાર ઊભી હતી ને, બધાને દર્શન આપ્યા. એ મારા વાલા, આ આપણો પ્રભુ છે. આપણા ઘરે જયારે કાંઈ હોય ને આપણને એમ થાય હવે નાસી પાસ થઈ ગયા.
અને ગોપીઓએ જે પછી પ્રભુને સામું જોઈને બે હાથ જોડીને કહ્યું, મનોરથ અમે કર્યા, પૂરા તો આપે કર્યા. આવી ઘણી વાતો મારે તમને 2 કલાકનો તાલવનનું ને બધું કેવું છે, પણ અત્યારે કહીશ ને 2 વાગ્યા સુધી આપણે નહીં જગાય. એનું કારણ કહું, કાલે આપણે બધાએ 6, 6:30 મોડામાં મોડું નીકળવું પડશે. કાવડમાં ગોકુલચંદ્રમાજીનું મંદિર છે, મદન મોહનજીનું છે, ત્યાં 8:30 રાજભોગ થઈ જાય છે. હવે રાજભોગ થઈ જાય પછી દર્શન થાય નહીં. 50 થી 52 કિલોમીટર છે, એટલે આપણે લોકોએ 8 વાગે પહોંચી જવું પડે. તો તમારે મારે વહેલું તો ઉઠવું પડશે ને. એક નાની વાત કરી દઉં, પછી કાલે આપણે 2 કલાક શ્રીકુંડ ઉપર આ બધો સત્સંગ કરીશું. હવે કેમ ગોકુલચંદ્રમાજીના 8:30 રાજભોગ આવે ખબર છે કે કહી દઉં? મેં ઘણી વાર કહ્યું, છતાંય અનુસંધાન ટૂંકમાં. ગોકુલચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે. રાતના રાસ રૂમમાં જાય. હવે નામ કદાચ થોડું ભૂલાઈ ગયું હોય તો માફ કરજો. દેવકીનંદનજી મહારાજ શ્રી નિત્ય લીલાસ. પેલા આવી લાઈટો નહોતી, પંખા નહોતા. આજની તારીખમાં તમે શ્રીનાથજી દર્શન કરવા જાઓ ને મારવાલા, તો નવનીત પ્રિયાજીની બહાર પંખા ખેંચતા હોય, જોયા તમે? તો ત્યારે પણ એવું કરતા હતા. તો બહાર પોઈડા હતા ને પંખા ખેંચતા હતા. જેવી ઊંઘ આવવા ગઈ, ડેલામાંથી ને ઠાકોરજી ને ગોપીઓ ને વસ્ત્ર ને આભૂષણ ને હીરા મોતી ને માણેક ને મહારાજ તો વિચારમાં પડી ગયા, અરે આટલી ગોપીઓ અંદરથી ક્યારે નીકળી? અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં રાસ કરીને પાછા પધાર્યા. જે જઈને વહુજીને જગાવ્યા, આ જલ્દી રાજભોગ કરનો હે. ઠાકોર ने सारी रात रास कियो है, श्रमित भये है. तो वेला जागे वेला आरोगे तो પછી પોઢી જાય કે નહીં, અનુસર થાય કે નહીં. એટલે ગોકુળચંદ્રમાજીમાં 8:30 થી 9 વાગે અનુસર થઈ જાય છે, પછી દર્શન થાય નહીં. એટલે કાલે એ બધો સત્સંગ કરીશું. આજે એક નાની વાત કહીને અહીં વિરામ આપીએ. ઊંઘ આવે છે ને સાચું કહો તો સવારે ઉઠવું ન હોય તો આપણે બેઠા જ રહીએ. હસવાની વસ્તુ છે. આપણા બધા દેહ રાખતા ધર્મ. દેહ સારો હોય ને તો ઠાકોરજીને આપણી યારે આનંદ આવે. સવારે શિથિલ થઈ જાય ને, આમાંથી ઘણા બધા ઠાકોરજી પધરાવીને આવ્યા છે. ઠાકોરજીને આપણે પધરાવીને આવ્યા છીએ ને. કેટલા ઠાકોરજી પધરાવીને આવ્યા છે? ના મારા વાલા, ઠાકોરજી આપણને લઈને આવ્યા છે. હાથ પકડીને રોજ બતાવે છે, માં આ જો ગિરાજ બાવા, અહીંયા દ્વાદશ કુંજ છે માં, આ કદમના વૃક્ષ નીચે હું બેસતો હતો માં, હું અહીંયા ગાયો ચરાવવા આવું ને તો ભાતુ યશોદા મૈયા આવતા હતા ને તો ગોપીઓ છાક લઈ આવતી હતી. હો માં જો અહીંયા જો, મારા પગલા જો, ગિરાજ બાવામાં ચરણારવિંદ છે. માં આ સિંદૂર શિલા જો, રાધાજી આવતા હતા ને હું સિંદૂર પૂરી દેતો હતો. મને એવા વાલા છે. આ લીલા કોકવાર કરશું. તમને બધાને 2 કલાકનો ટાઈમ હોય ને, ઠાકોર જ્યારે વાતો કરીશું, વ્રજ નહીં. અત્યારે નાની વાત, યશોદા મૈયા રોજ ઠાકોરજીને જગાવે. લાલન જાગો ગવાય નહીં, ઠાકોરજી માથે ઓઢી લે. वही यशोदा मैया आवे, लाला देख गैया सब खिरक में साके यूं ग्रीवा करके ठाड़ी है, कब लाला तू जागे गो? और गैया कहती है ठाकुर जी कब जागे, कब मुखारविंद के दर्शन करावे? और बछड़ा की तो बात ही मत पूछ लाला, मुख में रात से कछु दूध भी नहीं डालियो,
जब तक प्रभु के मुखारविंद के दर्शन नहीं होंगे, अंचल पहले प्रभु दूध पिएंगे, वाके बाद हम मुख में डालेंगे। गोपाल ए गोविंदा, देख मधुमंगल श्रीदामा तोक्षखा ललिता विशाखा सुभगा केतकी संजावली रही बधाई આવી ગયા છે। લાલા તારી રાહ જોવે જાગવાની, જાગને મારા લાલ। और देख व्रज की सब गोपियां अलग अलग व्यंजन और सामग्री लेकर आई है। मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने। कल लाला को मुख देख के दधी बेचन गई थी तो दधी दुगुने भाव में बिक गयो तो, और घर आई तो कचरी ने बछड़ा धाया था। ठाकुर जी आम करीने जुए, माए थाળ साइजो होय, कटोरी में दूध, बीजी कटोरी में गोरस, ત્રીજી કટોરીમાં માખણ। ઠાકોરજી કે 9-9 લાખ ગાયો મારા ઘરે મારીમાં કટોરીમાં બધું ધરાવે છે, આમાં શું માકડાને ખવડાવવું, શું સખાને દઉં ને શું હું ખાઉં? ઠાકોરજી માછા માથે ઓઢીને સૂઈ ગયા। હવે જારંદ્ર એટલે ઝાડિયા। પેલાના જમાનામાં ઝાડીવાળા મકાન હતા, હજી ઘણા ગામડામાં છે। 50 વર્ષ પહેલા તમે વ્રજમાં આવ્યા હોય ને, અમે એવા મકાનના દર્શન કર્યા છે। અમે 10-15 વર્ષના હતા ને, બા લઈ આવતી હતી। એ જારંદ્ર માંથી ને ગોપી આમ કરીને જુએ, ઈશારો કરે, પ્રભુ માએ ભલે ને આટલી આટલી કટોરીમાં દીધું, મારા ઘરે આવો। અમારા ઘરે ભલે 9 લાખ ગાયો નથી, પણ 9 ગાયો છે ને, એ બધુંય માખણ આપણું, બધું ગોરસ આપણું, બધું दूध आपनो। ठाकुर जी के सच्ची सच्ची देगी क्या? 9 गया का दूध दोगी क्या? हाँ। ठाकुर जी के हूँ आવું तो खरो, પછી હું ગાયો ચરાવવા જાઉં તો માં મને ફેટમાં બાંધી દે છે સૂકો મેવો સામગ્રી। ગોપી મેં નાટો નાટો હોય ને છોટો છોટો તો મને ભૂખ બહુ લાગે, તો ગાયો ચરાવતા ચરાવતા મને માં અરોગવાનું દે છે। તો તારા ઘરે આવું તો એ કોણ આપે? ગોપી કે સાંભળો, મારા સાસુ ભલે ઈલાબેન જેવા છે જાડિયા, ઉપર માખણ લટકાવી દીધું છે કે જો આ ઓલા કાળિયાને બોલાવે તો આ માખણ એના હાથમાં ન આવવું જોઈએ। ઠાકોરજી કે તો શું કરશું? હું તો આટલો છોટો છોટો અને તારું તો માખણ ત્યાં, તોય ન પહોંચી શકે। ગોપી કે મેં બધી વ્યવસ્થા કરી છે। ઉખલ છે ને, ઉખલ ખાંડવાનું એ આટલું મોટું છે લાલા, તારે એના ઉપર ચડીને લઈ લેવાનું। ઠાકોરજી રાજી થાય છે। તમે બધા કીર્તન ગાઓ છો, છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, છીકે તે સગરી દધી ઉખલ ચડી, કાઢી લેવો। આખો કીર્તન ગાવ ને ત્યારે લીલા જોજો। અને ઠાકોરજી કૂદકો મારે છે, યશોદાજી દોડતા આવે છે કે એકવાર ગોપીના ઘરે ગયો ને પછી સાંજ સુધી પાછો આવશે નહીં। લાલા અમે તૈયાર કર્યું છે તો અરોગીન જા। માં આમાં હું માકડાને શું દઉં, સખાને શું દઉં, અને હું શું અરોગું? રોહિણી મૈયા આવ્યા, બધા જે મોઘેણા ભર્યા હતા ને, પેલાના જમાનામાં મોઘેણા કહેવાતા હતા। અત્યારે તો આ નવા છોકરાઓ તો પાછા આપણે ઇંગ્લિશમાં પૂછે વોટ ધ મીનિંગ ઓફ મોઘેણા। એકવાર હું કીર્તન ગાતી હતી ને ના ધોળ, એમાં આવે નોંધણા। નોંધણા એટલે ગાયને પાછલા પગે બાંધી દેવી પડે, એટલે મારે નહીં। એટલે આરાધ્ય કે બા તું નવું નવું કેમ બોલ બોલ કરે છે? તો એને સમજાયું તો બાએ કીધું રોહિણી મૈયાએ, ચલ રસોડામાં, તારે જેટલું ખાવું હોય અરોગવું હોય એટલું લઈ લે, પણ ગોપીના ઘરે જવાનું। ઠાકોરજી કે ગોપીના ઘર વિના મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય ચાલશે નહીં। એનું પ્રમાણ આપું તમને। ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને બધી ગોપી રમાડવા આવી, તો એકના ખોળામાં હોય ને તરત આમ કરે,
મને આપો હવે. એટલે ત્રીજી કે હવે આપો, અમે ઘણી વાર થઈ. તો બધી ગોપી માને શું કે, માં તમે મોટી ભૂલ કરી. ઈ કે કા બાપા? ઈ કે આવા 10-12 જણવા જોઈને તો અમારે બધાનો વારો આવે. સમજાયું કે નહીં? આ વલ્લભે સાંભળી લીધું. અને આટલા બધાના ઘરે બિરાજે છે ને, તો આ બધા સાક્ષાત નંદનંદન છે, યશોદાનંદન છે, પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. યશોદા બનાવી દીધા. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસનું સુખ મળ્યું. મને ને તમને લીલામાં જાશું ત્યારે હાથ પકડીને લઈ જશે. આવો મારો પ્રભુ છે. મારે તમને ઘણી વાતો કરવી છે, પણ નદી હોય ને, નદી એ બે કિનારા મારી ને ત્યાં સુધી જ એની પાણી કામમાં. પૂર આવે, પૂરનું પાણી પીવાના કામમાં આવે. તો મારે પૂર નથી બનવું, મારે 2 કિનારા વાળી નદી બનવું છે. કાલે જે તકલીફ પડી ત્યારે મને વ્રજવાસીનો એક વાક્ય યાદ આવ્યો. तकलीफ को मत बताओ, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. आज आनंद आयो, आज परमानंद, वल्लभ, छाक मनोरथ, रास, चंद्र सरोवर में वल्लभ, गुसाईजी, गिरिराजजी, गोकुलनाथजी, श्रीजी, विप्रयोगना बैठकजी, दावजी, सूरदासजी, द्रढ़ईना चरणना नकेरो. बस व्रज में आव्या छे. आज हूँ बार बैठी थी तो एक व्रजवासी मारी यार 2 मिनिट बैठा. तो 2 बहनों थी ने आम कईक वातो करती जाती थी. એ કે તું એની યાર હું કામને માથાકૂટ કરસ, એ તો પહેલેથી જ એવી છે. એટલે ઓલા વ્રજવાસી મને શું કીધું ખબર છે, આપણે બધાય સમજવા જેવું છે. ઈલા બેન मेरी बात सुन, तुम वहां जो करके आते हो पाप अपराध दोष यहाँ छोड़ के जाते हो, शुद्ध होके जाते हो. यहाँ करते हो तो कहाँ छोड़ोगे? समझाए छे बधाई ने? ये लोग यहाँ ऐसी बातें करते हैं. तो मारा वाला व्रजમાં આવ્યા છીએ, દોષ દેખાય ત્યાંથી દૂર જાશો. બાકી સમૂહ હોય ને થોડી ઘણી તો જાન એક દી રહેવાની હોય તો 6 મહિના તૈયારી કરવી પડે છે. આ તો 350 ની જાન 10 દિવસ છે. બસ મારે એટલું જ કેવું છે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. બસ મારો વાલો મારી ખોખરીમાં 18 અંગ વાંકામાં સુર પૂરતો રહે, પણ મને નિમિત્ત બનાવે અને તમારા બધાની સાથે વલ્લભની, વનમાળીની, વિઠ્ઠલની, વિરજાની, વ્રજવાસીની, વૈષ્ણવના ગુણાનુવાદ કરું અને સેવા સ્મરણ સત્સંગ કરતા કરતા લીલામાં જાઓ એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सुरभि कुंड पे परमान, बिलछू कुंड पे कृष्णदास के द्वार पे, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा तटवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम.
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના શ્રી અંધેરો ભરોસો દ્રઢઈના ચરણા કે સાધના और नहीं आकली जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી